હેલો દોસ્તો, આજે આપણે ફરીથી મળ્યા ગુજકેટના વધારે એક પેપર સોલ્યુશન પર, જેનું નામ છે ગુજકેટ પેપર નંબર 2018. બરાબર, તો 2018નું પેપર સોલ્વ કરીએ છીએ આપણે. ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ ચાલુ કરી દઈએ. તો આપણને ખબર છે એનો વિશિષ્ટ ઉકેલ કેવી રીતે શોધાય. તો લોગ લઈ લેવાનું. log of e raised to dy by dx is equal to log x. બરાબર, એટલે આ dy by dx આગળ આવી ગયું. બરાબર, ઇઝ ઇક્વલ ટુ log x થઈ ગયું. તો મને ખબર છે dy ઇક્વલ ટુ log x dx. ઓકે, તો શું થઈ જશે ભાઈ, સંકલન કરી દઈએ. ઇન્ટિગ્રેશન dy ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ log x dx. પરફેક્ટ. તો શું થઈ જશે, y ઇક્વલ ટુ log x એઝ ઇટ ઇઝ 1 નું સંકલન x માઇનસ ઇન્ટિગ્રેશન log x નું 1 upon x 1 નું સંકલન x ઇન્ટુ dx. બરાબર, આપણને સમજ છે. ખંડશઃ સંકલન કર્યું છે આપણે x log x માઇનસ 1 નું x પ્લસ c. હવે આપણે શું જોવાનું ભાઈ, કે હવે આપણે આ જોવાનું y of 1 ઇક્વલ ટુ 3. આનો શું મતલબ થયો, આનો મતલબ થયો x ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ 3. 3 ઇક્વલ ટુ 1 ઇન્ટુ log 1 તો 0 માઇનસ 1 પ્લસ c, તો c ઇક્વલ ટુ 4. તો y ઇક્વલ ટુ x log x માઇનસ x પ્લસ 4. તો બોલો ભાઈ, ઓપ્શન બી જવાબ લાગે છે, પણ અહીંયા x હોવો જોઈએ. બરાબર ને, x હોવો જોઈએ. તો અહીંયા x લખી દઈએ એટલે આ આપણો જવાબ થાય. ઓકે, લખવામાં કદાચ ભૂલ થઈ ગઈ હોય ભાઈ, બાકી તમને આખો દાખલો એકદમ ક્લિયરલી દેખાય છે. ચલો આગળ જઈએ. એક શહેરની વસ્તી પ્રતિ વર્ષ 3% દરે વધે છે. જો ટી સમયે શહેરની વસ્તી પી હોય તો ટીનું ટીના સ્વરૂપમાં સમીકરણ લખો. ચલો ભાઈ ચાલુ કરીએ. શહેરની વસ્તી વધવાનો દર એટલે કે ડીપી બાય ડીટી એ 3% દરે વધે છે. તો ચલે છે પી થઈ જાય. બરાબર, તો ડીપી બાય ડીટી બરાબર શું ભાઈ, કે ઇન્ટુ પી. આપણે આવું ભણતા હતા. તો 1 upon પી ડીપી ઇક્વલ ટુ કેટી. બરાબર, તો ઇન્ટિગ્રેશન 1 upon પી ડીપી ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કેટી ડીટી. તો log p ઇક્વલ ટુ કે ડીટી. ભાઈ કેટી ક્યાંથી લાવ્યો હાર્દિક, હે ને, ટી તો થોડી આવવાનું, ખાલી આવું આવશે. યસ, એટલે શું થઈ ગયું ભાઈ, કે ટી પ્લસ log c. log c પેલી બાજુ જાય એટલે ભાગાકાર થઈ જાય, એટલે log ઓફ p upon c ઇક્વલ ટુ કેટી. p upon c ઇક્વલ ટુ e raised to kt. p ઇક્વલ ટુ c e raised to kt. ડન છે. હવે આપણને શું કીધું છે કે 3% દરે વધે છે, એટલે 3% દરે વધે છે. તો કે શું છે, પ્રમાણક અચળાંક છે ને ભાઈ. તો આપણે એવું કહીએ કે પ્રતિ વર્ષ એટલે ટી બરાબર 1 લેતા, બરાબર, પી બરાબર શું થઈ જાય, પી પ્લસ 3/100 પી થઈ જાય. બરાબર, ધારો કે ગયા વર્ષે પી હોય તોની વાત છે. શું વધારે ઈઝી બનાવી હોય, એવું લાંબુ થઈ ગયું. હા, સીધું જ કરી દઈએ, જો ઈઝી થઈ ગયું. જો કે વધવાનો દર એટલે ડીપી બાય ડીટી થયું, એ કેટલો છે, 3%. તો માટે ડીપી બાય ડીટી શું થઈ જશે, એ 3p/100 થઈ જશે. હા, ઈઝી થઈ ગયું વધારે. તો 1 upon પી ડીપી ઇક્વલ ટુ 3/100 ડીટી. તો માટે સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1 upon પી ડીપી ઇક્વલ ટુ 3/100 ઇન્ટિગ્રેશન ડીટી. તો શું થઈ ગયું,
log of p equal to 3t by 100 plus log c. તો શું થઈ જશે? આ બાજુ આ log p upon c equal to 3t by 100. p upon c equal to e raised to 3t by 100. p equal to c e raised to 3t by 100. તો ઓપ્શન એ આપણો જવાબ. ઇઝી. ચાલો જુઓ બેટા, હવે તમને એવું કહું કે એ એકમ સદિશ છે. હવે તમને ખબર છે, જો આપણે એને વધારે સારી રીતે સમજવું હોય તો સમજી શકાય છે. ધ્યાનથી જોજો, એક નિયમ લખી દઉં જેનું નામ છે લાગ્રાંજે નિત્યસમ. આપણને ખબર છે મોડ ઓફ સદિશ એક્સ ક્રોસ સદિશ વાય હોલ સ્ક્વેર પ્લસ મોડ સદિશ એક્સ ક્રોસ સદિશ વાય ડોટ સદિશ વાય હોલ સ્ક્વેર. આપણે એ બી માં ભણ્યા હતા, એના જેવું જ છે. બરાબર. પહેલા સદિશને 12 વડે દર્શાવો તો, એટલે અહીંયા 12 આપ્યું છે ભાઈ. તો શું થઈ જશે? વેક્ટર એ ડોટ આઈ કેપ મોડ એ સ્ક્વેર મોડ આઈ સ્ક્વેર માઇનસ મોડ વેક્ટર એ ડોટ આઈ કેપ હોલ સ્ક્વેર પ્લસ મોડ એ સ્ક્વેર મોડ જે કેપ સ્ક્વેર માઇનસ મોડ વેક્ટર એ ડોટ જે કેપ હોલ સ્ક્વેર પ્લસ મોડ એ સ્ક્વેર મોડ કે સ્ક્વેર. ભાઈ બધાને સમજ પડવી જોઈએ. નહીં સમજ પડે તો હું તમને સમજાવી દઉં કે કેવી રીતે કર્યું. તો જુઓ, આનું આ થયું, આનું આ થયું, આનું આ થયું. બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ તો વચ્ચોવચ કરી દઈએ. ઓકે, નિત્યસમમાં આપણે આને કરતા બનાવ્યો એટલે સ્ક્વેર માઇનસ પેલું થઈ જાય. તો હવે આપણને ખબર છે કે ભાઈ આઈ કેપ પણ એકમ સદિશ, સદિશ એ પણ એકમ સદિશ. એકમ સદિશ લખ્યું છે ને ભાઈ? તો બરાબર શું થઈ જશે બોલો? કે આ, ચલો વિચાર કે અહીંયા મોડ એ સ્ક્વેર આવશે. હવે આઈ કેપ એટલે શું થાય તમને ખબર છે? આ શું થાય? 1 0 0 થાય. હવે અહીંયા જો a1 a2 a3 હોત તો પણ માઇનસ a1 જ થાત. એટલે અહીંયા મોડ વોડ કઈ નહીં, એક જ ઘટક આવે છે a1 નો સ્ક્વેર. બરાબર. પ્લસ મોડ એ સ્ક્વેર માઇનસ a2 નો સ્ક્વેર પ્લસ મોડ એ સ્ક્વેર માઇનસ a3 નો સ્ક્વેર. એટલે 3 મોડ સદિશ એ સ્ક્વેર માઇનસ કોમન a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર. એટલે કે 3 મોડ એ સ્ક્વેર માઇનસ મોડ એ સ્ક્વેર 2 મોડ એ સ્ક્વેર 2 into 1. જો ભાઈ તમને અહીંયા એકમ સદિશ છે એવું ના આપ્યું હોત તો આ તમારો જવાબ હતો 2 મોડ એ સ્ક્વેર. પણ મોડ એ 1 છે એવું આપ્યું છે એટલે આપણે છેલ્લે 1 મૂક્યું. એટલે એક સાથે તમને 2 દાખલા શીખવાડે કે એકમ સદિશ ના આપ્યું હોત તો પણ આ દાખલો થતો તો, એકમ સદિશ આપ્યું છે તો પણ આ દાખલો થાય છે. 2 આપણો જવાબ થાય. ઈઝી. ચાલો, એકમ સદિશો એ અને બી માટે એકબીજાને લંબ હોય તો એ અને બી વચ્ચેનું કોણ? બરાબર. હવે આપણને ખબર છે કે સદિશ એ પ્લસ 2 સદિશ બી લંબ છે એટલે ડોટ ગુણાકાર કરીએ. 5 સદિશ એ ઇક્વલ ટુ 0. તો શું થઈ જશે? 5 સદિશ એ ડોટ સદિશ એ માઇનસ 4 સદિશ એ ડોટ સદિશ બી પ્લસ 10 સદિશ બી ડોટ સદિશ એ માઇનસ 8 સદિશ બી ડોટ સદિશ બી is equal to 0. 5 mod સદિશ a સ્ક્વેર પ્લસ 6 સદિશ a ડોટ સદિશ બી ઓકે. તો 5 into 1 એકમ સદિશ છે બેટા,
6 આને શું લખાશે મોડ સદિશ એ મોડ સદિશ બી cos થીટા -8 equal to 0. તો 6 into 1 into 1 into cos theta -3 equal to 0. તો cos theta equal to કેટલા 3/6. cos theta equal to 1/2. theta equal to pi/3. હા ઇઝી. ચાલો x અક્ષ y અક્ષની ધન અક્ષની x અક્ષ ને z અક્ષની સાથે અનુક્રમે pi/4 અને 5π/4 ના ખૂણા બનાવે તો y અક્ષની ધન દિશા સાથે આપણને ખબર છે ભાઈ કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા બરાબર 1. ચાલો આ pi/4 આ 5π/4 બરાબર. તો શું થઈ જશે બોલો ભાઈ આ 1/2 પ્લસ cos સ્ક્વેર બીટા ભલે 5π/4 ઋણ થાય પાઈ પ્લસ પાઈ સ્ક્વેર હોવાથી તો બહુ ધન જ થઈ જવાનું. તો 1/2 1/2 1 ઉડી ગયો cos સ્ક્વેર બીટા બરાબર 0. તો cos બીટા બરાબર 0 બીટા બરાબર તો pi/2 આપો છો બીજી. ચાલો એક સમતલનો x અંતઃખંડ l y અંતઃખંડ m z અંતઃખંડ n હોય તો સમતલનું ઉગમ બિંદુથી અંતર. તો પહેલા સમતલ કયું થશે એમ બોલો. તો સમતલ થશે x/l પ્લસ y/m પ્લસ z/n ઇક્વલ ટુ 1. આનું ઉગમ બિંદુથી અંતર કેટલું તો કે k. મોડ c √1/n સ્ક્વેર 1/n સ્ક્વેર 1/n સ્ક્વેર ઇક્વલ ટુ k. તો આને વ્યસ્ત કરી દઈએ એટલે આ થઈ ગયું 1/n સ્ક્વેર 1/n સ્ક્વેર l કરી દઈએ ઇઝ ઇક્વલ ટુ 1/k થશે 1/l સ્ક્વેર પ્લસ 1/m સ્ક્વેર પ્લસ 1/n સ્ક્વેર ઇક્વલ્સ 1/k સ્ક્વેર. આ તમારો જવાબ. તો બી આપણો જવાબ છે ઇઝી એકદમ. ચાલો રેખા આ અને આ બંને રેખાઓ વચ્ચેનો સંબંધ શોધવાનો છે આપણે. તો વેક્ટર r ઇક્વલ ટુ પહેલા 3 1 -2 પ્લસ 1 -1 -2 ઇન્ટુ t. આવું થઈ ગયું. સદિશ a1 કેટલા 3 1 -2 સદિશ b1 કેટલા 1 -1 -2. હવે કેટલા જો ભાઈ x y અને z આપ્યા છે આપણને એને પણ આપણે ફેરવી કાઢો. તો સદિશ r બરાબર શું થઈ છે પહેલા આચળ ભેગા કરી દો 4 0 -4 બરાબર ને. પછી k વાળા અલગ કરો 1 -1 -2 ઇન્ટુ k. તો ભાઈ બંનેની દિશા તો સમાન છે કાં તો આ સંપાતી હોય કાં તો આ સંપાતી અથવા તો સમાંતર હોય. હવે શું કરીશું તો કે a1 ને બીજી રેખામાં સમાધાન કરાવતા. તો મૂકો k લાવો પહેલામાં a1 શું છે 3 ઇક્વલ ટુ 4 પ્લસ k ઇક્વલ ટુ -1. પછી 1 ઇક્વલ ટુ -k શું વાત છે k ઇક્વલ ટુ ફરીથી -1 આવ્યું અને ત્રીજું શું છે -2 ઇક્વલ ટુ -4 -2k -2k ઇક્વલ ટુ 2 k ઇક્વલ ટુ -1 સરખું આવ્યું. ત્રણેય a1 એ બીજી રેખાનું પણ સમાધાન કરે છે. આ પહેલી રેખાની ઉપર જ બીજી રેખા છે એટલે એને સંપાતી રેખા કહેવાશે. ઓકે ચલો છેદક રેખાઓ પહેલું જ કીધું દીધું છે
કે છેદક રેખાઓ છે. હવે વિચારજો ભાઈ, શાંતિથી સમતલ લાવીએ ઉભા રહો. મસ્ત વાળું ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે સમતલ ક્યાં ગયું લ્યા? થોડું સમાન હા હું સમતલ બરાબર. આ બે રેખાઓ છેદક છે એટલે આ એક રેખા થઈ બરાબર. અને આ કોઈ બહુ ખતરનાક થઈ ગઈ, બીજી થઈ બરાબર. તો આપણને ખબર પડે છે જોઈને કે B1 ને B2 શું થશે. એના પરથી સદિશ n કરીએ તો B1 શું છે? B1 3 1 2 ક્રોસ B2 4 2 3 I cap J cap K cap 3 1 2 4 2 3 is equal to 3 minus 4 minus 1 9 minus 8 1 એટલે minus 1 અને 6 minus 4 2 આવો ઓપ્શન હોવો જોઈએ. 1 1 minus 2 સોરી minus 1 minus 1 2 અથવા 1 1 minus 2 આ ઓપ્શન છે જે એકનો જ અભિલંબ આવો મળે છે જેવો આપણને મળ્યો એટલે સી આપણો આન્સર. બીજું કંઈ વિચારવાની જરૂર નથી. ઓકે, સમજ પડે છે ને ભાઈ? વિચાર કરજો. આ થશે B1, આ થશે B2 એટલે સમતલના બે સદિશો જેને લંબ હોય એને કહેવાય અભિલંબ એટલે બેવનો ક્રોસ કરવા. ઓકે, ચલો ગણ આના પરની કુલ દ્વિક્રિયાની સંખ્યા n રેસ ટુ n સ્ક્વેર એટલે 2 3 રેસ ટુ 3 સ્ક્વેર એટલે કે 3 રેસ ટુ 9 આન્સર. ચલો હવે એક એક અને વ્યાપ્તની વાત કરીએ આપણે. n થી z માં જવાનું છે બરાબર. અહીંયા યુગ્મમાં બધા જવાબો લઈ આવો. ચાલો યુગ્મ મૂકો. બે n થી સવાલ લેવાનો એટલે n માંથી n આવવું જોઈએ એટલે 1 2 3 4 ડોટ 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 અને અહીંયા બધા અયુગ્મ મૂકવાના છે બરાબર. તો કે સર 1 મૂકો તો જવાબ 0, 3 મૂકો તો 2 બાય 2 1 એટલે માઇનસ 5 મૂકો 4 બાય 2 એટલે -2 -3 ડોટ 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 બધા જવાબ અલગ અલગ પણ છે. બંનેને ભેગા કરો ને એટલે આખો z પણ બની જાય છે. એક એક છે અને વ્યાપ્ત પણ છે એટલે આપણો સી જવાબ છે. ઈઝી, આ બધા ફટાફટ થઈ જાય. સમજો મારી વાત. સૌથી પહેલા સ્વવાચક વિચારો. શું સ્વવાચક છે? ના, 3 3 4 4 5 5 હોવું જોઈએ પણ ખાલી 3 3 અને 4 4 જ છે એટલે આ સ્વવાચક તો નથી. સંમિત છે? હા છે, કેમ કે અંદર 1 2 નથી તો 2 1 પણ નથી. મતલબ અંદર આપણને એવો કોઈ ઘટક નથી મળતો જેનો ઊંધો અંદર નથી બરાબર. એટલે જ્યારે ઘટક અસ્તિત્વ ન ધરાવતા હોય ત્યારે એને બાય ડિફોલ્ટ સંમિત છે એવું પણ કહેવાય. એવી જ રીતે આપણને વિચારો તો એ બી BC એ પણ નથી તો એસી શોધવાનો કોઈ સવાલ જ નથી. એટલે આપણે જેમ ભણાયું છે એમ સબૂત નથી એટલા માટે આપણે એને બાઇજ્જત છોડી દઈએ છે એને સંમિત અને પરંપરિત કહીને. એટલે સ્વવાચક નથી, સંમિત અને પરંપરિત છે. આ સાચો જવાબ છે. સોરી, ચલો તો tan થીટા ધારીશું. અહીંયા આપણને ખબર પડે શું મૂકીશું tan થીટા. તો ધ્યાન રાખજો થોડુંક ફટાફટ કરી દઈએ છે. 1 પ્લસ tan સ્ક્વેર sec સ્ક્વેર એટલે કે sec થીટા -1 upon tan થીટા. cot ઇનવર્સ 1 minus cos theta upon sin theta. તમને ખબર પડી હશે બધાને sin cos માં ફેરવીને એલસીએમ લઈ લસા લઈ લીધું બરાબર. cot ઇનવર્સ 2 sin square theta by 2 2 sin theta by 2 cos theta by 2 બરાબર. તો શું થઈ ગયું બોલો? cot ઇનવર્સ ઓફ tan theta by 2 એટલે કે pi by 2 minus cot ઇનવર્સ ને pi by 2 minus tan ઇનવર્સ કહેવાય. tan theta by 2 એટલે કે pi by 2 minus theta by 2 એટલે કે pi by 2 minus 1 by 2 theta એટલે કે tan inverse x. સી તમારો આન્સર. ઇઝી. ચાલો cos of 2 tan inverse x બરાબર 1 by 2. તો અહીંયા શું ધારી લેવાનું? આને શું ધારવાનું? થીટા. cos 2 થીટાનું સૂત્ર શું થાય? 1 minus tan square theta upon 1 plus tan square theta
ઇક્વલ ટુ 1/2. રેડ કલરથી લખીએ છીએ તો આપણે રેડથી જ લખીશું, બરાબર. હવે આપણને ખબર છે કે આપણે થયું શું છે, cos 2 theta બરાબર 1/2. 1 minus tan square theta upon 1 plus tan square theta is equal to 1/2. 1 minus x square upon 1 plus x square is equal to 1/2. So 2 minus 2x square equal to 1 plus x square. So 3x square equal to 1. X square equal to 1/3. X equal to plus or minus 1/√3. Plus or minus 1/√3 સાચો આન્સર છે. ચલો ભાઈ, આવું આપણે પહેલા પણ જોયેલું છે, ફરીથી જોઈએ. સાઇન ઇનવર્સ ઓફ કોસ ઓફ સાઇન ઇનવર્સ છે એને સમજવાને આપણે શું કહી શકીએ. સાઇન ઇનવર્સ x છે તેને π/2, અંદરથી નહીં આપણે બહારથી ઉડાડીએ એવું કરીએ. તો π/2 minus cos inverse of sin inverse x plus π/2 minus sin inverse of sin of cos inverse x. આવું કર્યું તો આપણને સમજ પડે છે કે cos inverse cos, sin inverse sin ગયા. તો શું થઈ ગયું બોલો? π/2 minus sin inverse x plus π/2 minus cos inverse x. π/2 π/2 પાઈ, sin inverse cos inverse માઇનસ કોમન કાઢી લઈએ તો π/2, જવાબ આવે π/2. ઓકે, ચાલો પછી જુઓ, x⁴ વત્તા y⁴ વત્તા z⁴ બરાબર 0. આવું ક્યારે થાય? તમે x y z ની ઋણ કિંમત લેશો તો એ ધન થઈ જવાય. ધન વત્તા 0 થાય એવું શક્ય નથી. મતલબ એક જ રીતે આ વસ્તુ શક્ય છે જ્યારે x બરાબર y બરાબર z બરાબર 0 હોય. તો નિશ્ચય શું બન્યો? 1 0 0 0 1 0 0 0. ધ્યાનથી સમજો, બહુ ઈઝી છે. આન્સર આવે 1 2. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ ધારવું છે ને, આ ઇમ્પોર્ટન્ટ. આવું સમજ આવી જવી જોઈએ કે 4 ઘાત છે એટલે એ ફિક્સ છે કે કાં તો ધન થશે કાં તો 0 થશે. હવે કોઈ એક પણ ધન થઈ જાય તો જવાબ 0 ના આવે. એવી રીતે આપણે સમજી શકીએ. ચાલો ભાઈ, હવે આ દાખલો છે, આ તમારે કેલ્સીમાં કરવો જોઈએ કેમ કે એમાં ફટાફટ પતી જશે. તમે જોઈ શકો છો કે હું પહેલામાંથી ભાઈ સોરી 10 ફેક્ટોરિયલ કોમન, બીજી હારમાંથી 11 ફેક્ટોરિયલ, ત્રીજી હારમાંથી 12 ફેક્ટોરિયલ. તો 1 અહીંયા 11, અહીંયા 12 into 11, અહીંયા 1 અહીંયા 12, અહીંયા 13 into 12, અહીંયા 1 અહીંયા 13, અહીંયા 13 into 14. ઓકે, તો ભાઈ આ થયો આનો આન્સર. તમે એવું સમજી શકો છો. અહીંથી શું કોમન કાઢ્યું? 10 ફેક્ટોરિયલ, અહીંથી 11 ફેક્ટોરિયલ, અહીંથી 12 ફેક્ટોરિયલ. બરાબર. ચાલો ભાઈ, આ તો થઈ ગયું આપણી પાસે. આપણને જે ગણતરીમાં આવ્યું છે એ કે 10 ફેક્ટોરિયલ, 11 ફેક્ટોરિયલ, 12 ફેક્ટોરિયલ. બરાબર. હવે આપણે આનો જવાબ તો લાવવો જ પડશે પહેલા. 11 અને 12 ગુણ્યા 11 કેટલા થશે? તો ભાઈ ગણી લઉં હું કેલ્સીમાં. 12 ગુણ્યા 11. એક ભાઈ આમાં ભૂલ ના થવી જોઈએ. તમને એવું લાગશે કે જરા તો મોડે થઈ જાય, પણ વાંધો નહીં. 13 ગુણ્યા 12 156. 113 13 ગુણ્યા 14 ને તો કેટલા? 182. બોલો, આ 10 ફેક્ટોરિયલ, 11 ફેક્ટોરિયલ, 12 ફેક્ટોરિયલ. અહીંયા કરી દઈશું 100, 11 12 132. બરાબર. આ કેટલા થઈ જશે? 24. અને આ કેટલા થઈ જશે? 50. સાચી વાત. તો શું થઈ જશે બોલો ભાઈ? 10 ફેક્ટોરિયલ, 11 ફેક્ટોરિયલ, 12 ફેક્ટોરિયલ. 1 into 50 minus 48. બરાબર. એટલે આવ્યું 2 into 10 ફેક્ટોરિયલ, 11 ફેક્ટોરિયલ, 12 ફેક્ટોરિયલ. હા, આન્સર. ઓકે, ચાલો.
એસ બરાબર પી પ્લસ ક્યુ પ્લસ આર હોય તો શું કરશું ભાઈ? આને આમાં ઉમેર દો, આને આમાં ઉમેર દો. બરાબર. આ દાખલો આપણે 2017માં પણ ગણેલો છે. સેમ દાખલો. બરાબર. વિચાર કરો, સળંગ 2 વર્ષ એક સરખા દાખલા પૂછાય. એમાં કે હતો, આમાં એસ છે. બસ એટલો ફરક છે. એસ પ્લસ પી પ્લસ ક્યુ પ્લસ આર પી ક્યુ. એસ પ્લસ પી પ્લસ ક્યુ પ્લસ આર એસ પ્લસ પી ક્યુ. એસ પ્લસ પી પ્લસ ક્યુ પ્લસ આર પી એસ પ્લસ ક્યુ. એસ પ્લસ પી પ્લસ ક્યુ પ્લસ આર 1 પી ક્યુ 1 એસ પ્લસ પી ક્યુ 1 પી એસ પ્લસ ક્યુ. બરાબર. તો 0 0 કરી દઈએ. એસ પ્લસ આ પણ એસ જ થઈ જશે. પી પ્લસ ક્યુ પ્લસ આર બરાબર એસ. 1 પી ક્યુ બાદ કરો 0 એટલે એસ વધે, ક્યુ ક્યુ ઉડી ગયા, 0 પીપી ઉડ્યા, અહીંયા એસ. ઓકે. તો આ શું થઈ ગયું? 2s વિસ્તરણ કરો 1 ઇન્ટુ એસ ઇન્ટુ એસ એસ સ્ક્વેર માઇનસ 0. જવાબ શું આવ્યો? 2s ક્યુબ. તો યાદ હશે તમને લાસ્ટ ટાઈમ 2k ક્યુબ આવ્યો હતો. ચલો ભાઈ, એ બી બરાબર બી એ થવું જોઈએ. બરાબર. તો આપણે લઈ લઈએ કે ધારો કે બી બરાબર એ બી સી ડી છે. હવે આપણને આપ્યું શું છે કે એ બી બરાબર બી એ હોવું જોઈએ. 1 1 0 1 ઇન્ટુ શું થશે બોલો? ઇન્ટુ એ બી સી ડી. હવે આપણને બી તો ખબર જ નથી એટલે આપણે રેન્ડમ ગમે તેમ લઈ લીધો છે. એ બી સી ડી. બરાબર. ને 1 1 0 1. શું થઈ જશે ભાઈ? એ પ્લસ સી બી પ્લસ ડી 0 પ્લસ સી એટલે સી અને 0 પ્લસ ડી એટલે ડી. અહીંયા કરો એ, અહીંયા એ પ્લસ બી, અહીંયા સી અને અહીંયા સી પ્લસ ડી. તો આપણને સમજ પડે છે કે એ પ્લસ સી બરાબર એ થયું એટલે સી બરાબર તો 0 થઈ ગયું અને બી પ્લસ ડી બરાબર એ પ્લસ બી 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 ઉડી ગયા, એ બરાબર ડી થઈ ગયું. મતલબ સમજો કે સર આ બંને સરખા હોવા જોઈએ અને આની કિંમત જ શું હોવી જોઈએ? 0 હોવી જોઈએ. એવું દેખાય છે ક્યાંય? તો કે એક્સ એક્સ વાય અને 0 દેખાય છે ને? એક્સ એક્સ વાય અને 0. તો પરફેક્ટ છે. આપણને જેવું સ્વરૂપ મળ્યું છે એવું. એટલે બી, ઓપ્શન બી આપણો આન્સર. ચલો ભાઈ, એ ક્યુબ શોધવાનું છે આપણે. તો એ સ્ક્વેર શોધીએ. એ સ્ક્વેર 3 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 3. તો કેટલા થઈ ગયા બોલો બેટા? તો આ 3 તરી 27 27 27 27 27 27 27 27. તો હું 9 કોમન કાઢી લઉં. તો અહીંયા 3 3 3 3 3 3 3 3 3. શું કહેવા માંગુ છું? એ સ્ક્વેર બરાબર 3 નો સ્ક્વેર ઇન્ટુ એ કહેવાય. માટે એ ક્યુબ બરાબર 3 નો ક્યુબ ઇન્ટુ એ થઈ જશે એટલે 27 એ થઈ જશે. ઇઝી વિદાઉટ 27 એ આપણો આન્સર. ચલો, શું આપ્યું છે આપણને? ડી બાય ડીએક્સ log e 1 log mod x. હવે log e તો 1 થઈ જવાનું છે એટલે ડી બાય ડીએક્સ ઓફ 1 અપોન log mod x. 1 અપોન નું થાય -1 અપોન log mod x નો સ્ક્વેર અને ડી બાય ડીએક્સ ઓફ log mod x એ કેટલું થાય? 1 બાય x. -1 અપોન x ઇન્ટુ
log mod x નો સ્ક્વેર એ આપણો આન્સર. ચલો તો સર આને શું કહેવાય યાદ કરો અને 1 into x કહેવાય એટલે આ થઈ જશે tan inverse 1 minus tan inverse x. tan inverse 1 0 1 upon 1 plus x square એટલે જવાબ આવે -1 upon 1 plus x square. હા સમજ પડે છે ને ભાઈ આ 1 into કેમ લખ્યું એટલે તમારું વાત શું થઈ જશે બોલો તો આ થઈ જશે x minus y upon 1 plus xy જેવું થઈ જશે. ચાલો પહેલા આપણે કરીએ dx by dy એટલે કે dx by dt upon dy by dt તો dx by dt 2at upon 2a એટલે કે t d square x by d square y છે ને ભાઈ ધ્યાનથી જોજો d square x by d y square છે એટલે d by dy of dx by dy લખાય is equal to d by dy of t. તો t નું તો સંકલન શું થવાનું છે કઈ ના થાય પણ આને શું લખાય 1 upon dy by dt લખાય બરાબર તો 1 upon dy by dt dy by dt કેટલું ભાઈ કે 2a d આપણો આન્સર ઈઝી. ચાલો પછી તો કે સર આવું કંઈક આપ્યું છે આપણને રાઈટ તો ચલો શું આપ્યું આપણને ધ્યાનથી જોઈએ કે x e raised to log of 2 raised to x square into e raised to x square dx. x e raised to x square 2 raised to x square e raised to x square dx. ઓકે તો હવે હું શું ધારી લઉં x square equal to t 2x dx equal to dt x dx equal to 1 by 2 dt I equal to 1 by 2 integration શું આવ્યું 2e raised to t dt a raised to x નું સંકલન શું થાય 2e raised to t upon log 2e plus 1 by 2 2 raised to x square e raised to x square log 2 plus log e plus c આ થઈ ગયું 2 raised to x square e raised to x square upon 2 log e is 1 log e 1 થાય ભાઈ તો 1 plus log 2 plus easy. ચાલો હા થોડોક સરસ દાખલો ધ્યાનથી જોઈશું પરફેક્ટ તો શું થઈ જશે બોલો x minus 1 upon x into x minus 3 સૌથી ઈઝી રીત કઈ x minus 1 upon x into x minus 3 ax minus 3 bx હું x equal to સૌથી પહેલા 0 લઈ લઉં તો -1 equal to -3a a equal to 1 by 3 x equal to 3 3 minus 1 2 equal to 3b b equal to 2 by 3 બરાબર છે ને યસ તો બોલો I equal to integration 1 by 3 upon x plus 2 by 3 upon x minus 3 is equal to 1 by 3
log mod x plus 2/3. ક્લિયર? હવે આપણે સેટિંગ કરીએ. 2/3 કોમન કાઢીએ એટલે અહીંયા 1/2 થઈ જશે ને. log x minus 3 plus 3. 2/3 1/2 ઘાતમાં ગયું અને પછી ગુણાકાર થઈ ગયો પ્લસ સી. આન્સર ઇઝી. થોડુંક વિચિત્ર છે, આગળથી સાદુરૂપ થોડોક લાંબો દાખલો કહી શકાય. યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ નીચે મુજબ છે તો f of 3x plus 2 નો શું કરવાનું છે? મધ્યક. એટલે આપણે પહેલા e of x શોધી કાઢીએ. તો 1 into 1/6 plus 2 into 1/3 plus 3 into 1/3 plus 4 into 1/6. 1 plus 4 plus 6 plus 4 એટલે 15/6 એટલે 5/2. બરાબર. હવે આપણે e of શું શોધવું છે? 3x plus 2. આનું મધ્યક શોધવું છે એટલે 3 into plus 2 3 into 5/2 plus 2 એટલે 15/2 plus 2 એટલે 19/2. હા, ઇઝી. ચલો, કોઈ પણ એક પ્રયોગમાં દરેક પ્રયત્ને એ નો ઉદ્ભવ થાય તેની સંભાવના 0.3 છે. આ પ્રયોગમાં 6 એટલે કે સફળતાની સંભાવના કેટલી? 0.3. નિષ્ફળતાની 0.7. n બરાબર 6. તો પ્રયત્નો કરવામાં આવે તો ઘટના એ ના ઉદ્ભવવાનું સંભાવના વિતરણનું વિચરણ. તો વિચરણનું સૂત્ર શું છે? n, p અને q. એટલે કે 0.3, 0.76 એટલે 0.21 into 6 એટલે કેટલું થઈ જશે? બોલો ભાઈ. 12.6 કે 1.26? 1.26 આપમાં છે. 126 થશે ને upon 100. 126 upon 100 એવી રીતે. ચાલો, એ સાચું બોલે એની સંભાવના 4/5. બી સાચું બોલે એની સંભાવના 3/5. કોઈ પણ ઘટના વિશે પૂછતા એ અને બી પૈકી ઓછામાં ઓછી એક વ્યક્તિ સાચું બોલે તો બોલો કે એને શું કહેવાય? પી ઓફ એ યોગ બી કહેવાય. તો જો એના કરતા ઈઝી કરી દઈએ ને. ઓછામાં ઓછી એક વ્યક્તિ સાચું બોલે બરાબર 1 માઇનસ બંને વ્યક્તિ ખોટું બોલે. 1 માઇનસ પી ઓફ એ ડેશ પી ઓફ બી ડેશ. બરાબર. એટલે 1 માઇનસ સાચું બોલે તો 1/5, 2/5. 1 minus 2/25, 23/25. બરાબર. આ 5. ઇઝી. ઓછામાં ઓછું એક એટલે 1 minus 0 કરી દેવાનું. કોઈ પણ મર્યાદા માટે આ લાસ્ટ ટાઈમ વાળો છે 15 એટલે px plus qy કયા બિંદુ આગળ? 15 આગળ બરાબર px plus qy કયા બિંદુ આગળ? 0, 20 આગળ. તો 15p plus 15q equal to 20q. 15p equal to 5q. 3p is equal to q. 2 equal to 3p. તમારો આન્સર. શું કરી શકાશે ભાઈ એમાં? f of x શું થશે એમ કહો? x raised to 1/5. f dash of x equal to 1/5. x raised to minus 4/5. x equal to કેટલા? 242.999. x0 કેટલા થશે? 243 થઈ જાય. x equal to x0 plus delta x.
ઓકે, તો ડેલ્ટા એક્સ આપણને શું મળશે? 243 પેલી બાજુ જશે એટલે 0.001 મળશે. ઓકે, તો આપણને ખબર છે કે એફ ઓફ એક્સ બરાબર શું? એફ ઓફ એક્સ 0 પ્લસ એફ ડેશ ઓફ એક્સ 0 ઇન્ટુ ડેલ્ટા એક્સ, એટલે કે 243 રેઝ ટુ 1/5 પ્લસ 1/5 243 રેઝ ટુ -4/5 0.01 સોરી 0.001 પણ માઇનસમાં આવશે ભાઈ, કેમ કે 243 243 મોટું છે. આ કેટલા થઈ ગયા? 3 પ્લસ 1/5 3 રેઝ ટુ 5 રેઝ ટુ -4/5 માઇનસ 0.001, તો કેટલા થઈ ગયા? 3 માઇનસ 0.001 3/4 કેટલી થાય? 81. 81 ગુણ્યા 5, ઓ બાપરે, 81 ગુણ્યા 5 કેટલા થશે? હે ને 81 ના અડધા 810 ના અડધા 405, એટલે એક જ મિનિટ, કચર પટ્ટી થઈ ગઈ, નીકાળી દઈએ બધી. યસ, તો 405. ઠીક, શું થઈ ગયું? 3 માઇનસ 1/40500 બરાબર. 000000 થશે. ઓકે, હવે આપણે જોઈ લઈએ એક વખત ફરીથી ભાઈ કે 405000 ઇન્ટુ 3 બરાબર, એટલે આ કેટલા થઈ ગયા? 12 15 000 -1 405 000 -1 એટલે 12 14 999 થઈ ગયો આપણો આન્સર. 12 14 999 ભાગ્યા 40 5 000 આ આપણો આન્સર. ઓકે, ચાલો પછી log y ઇક્વલ ટુ 25x નો કોઈ પણ બિંદુએ અવસ્પર્શકની લંબાઈ, અવસ્પર્શક, અવ છે અસ્પર્શક નથી, અવસ્પર્શકની લંબાઈ કેટલી હોય? y અપોન dy બાય dx, મેં તમને શીખવાડ્યું છે. ઓકે, તો શું કહી શકીશું ભાઈ? log y ઇક્વલ ટુ 25x, y ઇક્વલ ટુ e રેઝ ટુ 25x થઈ જશે. તો dy by dx equal to e raised to 25x into 25. અવસ્પર્શકની y upon dy by dx e raised to 25x upon 25 e raised to 25x 1 upon 25 જે અચળ છે ભાઈ. અવસ્પર્શકની લંબાઈ એ કોઈના પર આધારિત નથી, અચળ કિંમત છે. ક્યાં ઘટે છે એવું કીધું છે ભાઈ, બરાબર. આપણે એફ ડેશ ઓફ એક્સ કરીએ તો જ ખબર પડશે. 1 પ્લસ 1 અપોન 2 રૂટ અંડર રૂટ 1 માઇનસ એક્સ ઇન્ટુ માઇનસ 1 માઇનસ 1 અપોન 2 અંડર રૂટ 1 માઇનસ એક્સ, બરાબર. તો હવે ક્યાં ઘટે છે એવું જોવાનું છે. તો આપણે શું કહીએ? એફ ડેશ ઓફ એક્સ કેવું? લેસ ધેન 0 1 2 અંડર રૂટ 1 માઇનસ એક્સ. વ્યસ્ત કરીએ, વ્યસ્ત 1 ગ્રેટર ધેન the 4 into 1 minus x is, જો ભાઈ બદલ્યું અને વર્ગ કર્યો, 1 minus x less than 1/4 1 minus 1/4 less than x x greater than 3/4. 0 થી 1 ની વચ્ચે તો રહેવાનું જ છે, પરંતુ 3/4 થી વધી ગયું એટલે 3/4 થી 1 વિવૃત અંતરાલ આપણો આન્સર. ઓકે, ચાલો એફ ડેશ એક્સ આવું છે ને એફ ઓફ 1 આવું છે, તો એફ ઓફ માઇનસ 1 એફ ડેશ ઓફ એક્સ નું સંકલન કરો
એટલે ઇન્ટિગ્રેશન 2 minus 5x raised to minus 4 dx. f of x equal to 2x minus 5 સંકલન કરો એટલે એક ઘાત વધે, વધેલી ઘાત નીચે આવે પ્લસ f of x equal to 2x plus 5 upon 3x cube plus બરાબર. f of 1 equal to 14 by 3. 2 plus 5 by 3 plus c equal to 14 by 3. c equal to 14 by 3 minus 6 વત્તા 5 11 by 3. 3 by 3 એટલે 1. તો 2x plus 5 upon 3x cube plus 1. f of minus 1 minus 2 minus 5 by 3 plus 1 અને 1 minus કેટલા ભાઈ 11 by 3 minus 8 by 3. હા ઇઝી દાખલા છે. આરામથી મહેનત કરો ને તો થઈ જાય, ટેન્શન જેવું નહીં. cos આલ્ફા આપ્યું છે. cos આલ્ફાને cos ઓફ x minus આલ્ફા કહેવાય. જો પાછું આલ્ફા લઈ જશે. આવું કરવાથી શું થશે તો કે આપણને એક ઉપર સૂત્ર લગાવવા મળશે જે નીચેના ખૂણાના સ્વરૂપમાં છે. cos x minus alpha plus sin x minus alpha. ક્લિયર? તો આ કેટલું થઈ જશે cot x plus sin x minus alpha dx. આ થઈ ગયું log mod sin x પ્લસ સાઇન નું શું થશે ભાઈ? સાઇન થોડી થાય યાર, સાઇન અપોન કોસ છે ભાઈ, એટલે tan થશે. તો log mod sec x minus alpha plus c. આ શું થઈ જશે ભાઈ? ઓ બાપરે, તો કંઈક ખતરનાક લાવવાનો છે. sin x into sec એટલે અપોન cos x minus alpha થઈ જશે. બરાબર. હવે આ ઓપ્શનમાં શું કરશું આપણે? क्यों प्रॉब्लम हो रहा है? एक मिनट हाँ जोवा दो. x minus x plus alpha sin x cos x minus alpha. આ cot થયું, tan થયું, બરાબર. એટલે આપણે ભેગું કરીએ તો sec વાળું નીચે જતું રહેશે, cos વાળું ઉપર આવી જશે. ઓકે, તો log of, જો હવે આપણે x માઇનસ આલ્ફા નથી રાખવું, બરાબર ને, ઓપ્શનમાં ક્યાંય નથી. હું એટલે જ ક્યારનો વિચારતો શું કરું. હવે અહીંયા વિસ્તાર કરી દઈએ. cos x cos alpha minus sin x sin alpha upon sin x plus c. તો શું થઈ જશે? આપણે કંઈક 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 એટલે જવાબ આવશે પણ લાંબો પડશે આપણને. કંઈક અલગ કરવા જેવું હતું પણ અલગ કંઈ થાય એવું પણ નથી. એક જ મિનિટ હો ભાઈબંધો. ચાલો તો અલગ અલગ છેદ આપીએ. માઇનસ log mod
cot x cos alpha minus sin alpha plus c માઇનસ લોગ. હજુ જવાબ નથી આવતો તો હું cos alpha કોમન કાઢું. જો આ તમારા માટે શીખવાની પ્રોસેસ છે. હા, અહીંયા પ્લસ આવે. હું બીજું વિચારવાના ચક્કરમાં સૂત્ર ખોટું લખાયું છે. હવે લોગમાં તો અલગ અલગ કઈ લખી શકાય. log of cos alpha log mod cot x plus tan alpha plus આ તો અચળ છે એટલે માઇનસ ઓફ log mod cot x plus tan alpha plus c dash. તો યસ, cot x plus tan alpha ડી આન્સર. તમારા માટે શીખવા જેવું થયું કે જવાબ નહોતો આવતો તો મારે એમસીક્યુ હોવાને કારણે બધું ઊંધું ચટ્ટું કરવું પડે. અહીંયા આવ્યા પછી પણ તમે અટકી જાઓ સર હવે તો જવાબ જ નથી આવતો તો કંઈક હટકે વિચારવું પડે. કેમ તો કે તમે જુઓ ઓપ્શનમાં બધા અલગ અલગ વિધેય છે, બરાબર, અલગ અલગ છે. એક પણ વિધેય કમ્બાઇન્ડ નથી ભાઈ. ઓકે, બધા અલગ અલગ છે એટલા માટે આપણે આવું કરવું પડે છે. ઓકે, ચાલો ડન. આગળ જઈએ. ચાલો, અહીંયા આપણે શું ધારતા હતા તમને યાદ છે ભાઈ? cot inverse x equal to t 1/1 plus x square અને અહીંયા માઇનસ into dx equal to dt. ઓકે, cot square t minus dt e raised to t minus cot t 1 plus cot square cos x square t dt e raised to t cot t minus cos x square t dt. તો cot નું વિકલન minus cos x square થઈ ગયું e raised to t cot t plus c. ઓકે, e raised to cot inverse x cot t એટલે x plus c બી આન્સર. ઓકે, જો ભાઈ આવો આપણે પહેલા પણ કરેલો છે સેમ દાખલો ગયા વખતે 2017 ના પેપરમાં કે x belongs to 0 to pi by 2 છે તો cos x જે છે એ belongs to 0 to 1 થાય માટે બોક્સ cos x હંમેશા 1 થઈ જાય, સોરી 0 થઈ જાય, 0 થી 1 ની વચ્ચે છે એટલા માટે i બરાબર છે ઇન્ટિગ્રેશન 0 to pi by 2 x minus 0 dx બને 0 to pi by 2 x dx is equal to x square by 2 0 to pi by 2 pi square by 4 by 2 pi square by 8. લાસ્ટ ટાઈમ પણ આ જ આન્સર આવ્યો. ઓકે, ઓ બાપરે કઈ દેખાતું નથી. શું રકમ હોઈ શકે છે? log 2 થી શું હશે આ ઉપરની લિમિટ? એક મિનિટ ભાઈ, મને ક્યાંયથી પેપર મળે ને તો હું જોઈ લઉં. એક જ સેકન્ડ, ચલો હું પહેલા બીજા બધા જોઈ લઉં પછી 2 મિનિટમાં ક્વેશ્ચન શોધી કાઢું. તો આ શું થઈ જશે બોલો? x by 2 √2 મૂકીશું તો આ 0 થઈ જશે sin inverse 1 by √2
સાઇન ઇનવર્સ એક્સ બાય એ આવે ને એટલે √2 આવશે, એટલે સાઇન ઇનવર્સ 1 થઈ જશે. 0 મૂકીશું તો 0 થવાનું છે. આન્સર આવે π/2. ઓકે, ચાલો. મોડ x પ્લસ વાય ઇક્વલ ટુ 1, તો આ થઈ ગયું પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1. એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1 આપણે બિંદુ બનાવી દઈએ. એક્સ વાય y0 x1 x0 y1 1 0 0 1. y0 x minus 1 x0 y1. ઓકે, તો બંનેનું છેદ બિંદુ પણ આપણને મળી ગયું કે આ જે બંનેનું છેદ બિંદુ હશે. ઓકે, તો આપણે ઓકે ચાલો. ચાલો, ઓકે, તો અહીંયા શું થઈ જશે? આ બિંદુ કયું? 1 0 માઇનસ 1 0. એક્સ અક્ષ વડે એટલે આપણે આટલું શોધી કાઢીએ અને એના ડબલ કરીએ તો સર આ અંતર પણ 1, આ અંતર પણ 1, એટલે હાફ ઇન્ટુ 1 ઇન્ટુ 1 એટલે હાફ, અને એના ઇન્ટુ 2 એ જવાબ આવે 1 આપો છો. ઓકે, ચાલો. પછી x ઇક્વલ ટુ a y સ્ક્વેર y ઇક્વલ ટુ a x સ્ક્વેર. જો ભાઈ આનો આન્સર ફિક્સ છે, બરાબર, યાદ રાખી શકાય તો ઠીક છે, બાકી આપણે તમને અત્યારે ગણાવી દઉં છું. ઓકે, y ની કિંમત મૂકી દો. તો x ઇક્વલ ટુ a ઇન્ટુ x સ્ક્વેર x ઇન્ટુ a સ્ક્વેર x રેઝ ટુ 4. તો x રેઝ ટુ 4 a ક્યુબ માઇનસ x ઇક્વલ ટુ 0. તો x કોમન, x ક્યુબ a ક્યુબ minus 1 is equal to 0. x equal to 0 or x equal to 1/3. y equal to પણ 0 અને y માં મૂકશો તો સોરી a છે એટલે 1/a આવશે. 1/a આવશે. તો y equal to પણ 1/a, એટલે બિંદુ આવી ગયું 0 0. આ કેટલું? 1 મિનિટ. હા, હા, મને એવું લાગે છે કે એની જગ્યાએ માઇનસ આ લોકો હાથથી લખ્યું છે ભાઈ અમારા સ્ટાફમાં, એટલે એવું બની શકે છે કે આ 1/9 હોવું જોઈએ. એવું નહીં લાગતું તમને લોકોને યાર? જોઈએ, ચાલો, કોઈ વાંધો નહીં. આપણે 9 થી જોઈ લઈએ, પછી જે કરેક્શન એથી જોઈ લઈએ. અત્યારે y ને કરતા બનાવીએ. વન બાય ટુ નું કેટલું થઈ જશે? 3/2 upon 3/2 minus a તો બોલો, 0 તો ગયું જ છે ભાઈ, 1/a આપણે ખાલી મૂકવાનું છે.
minus 1/3 into 1 upon a square. ઓકે, તો કેટલું થઈ જશે? upon 3 થઈ જશે અને આ 2 a cube minus 1 upon a square થઈ જશે. આવો આન્સર હશે. આવું ના થવું જોઈએ. એક મિનિટ ઉભા રહો. બે મિનિટ, આને પણ રાખો હમણાં. મારે પછી પીડીએફમાં જોવું જ પડશે. એક મિનિટ. વિકલ સમીકરણ નો ઉકેલ. ચાલો, તો શું થશે? 2x dy by dx બરાબર y. તો 2 upon y dy equal to 1 upon x dx. તો અહીંયા સંકલન કરી દઈએ. જો બ્લુ થી કર્યું એટલે એક સ્ટેપ બચી જશે. બરાબર, એટલે 40 પત્યા છે. હવે જે એક બે ક્વેશ્ચન છે આપણી પાસે એને આપણે સોલ્વ કરીએ છીએ. પહેલા તો આ કે અહીંયા આગળ જો એ હોત તો જવાબમાં એ હોવો જરૂરી હતો, જે નથી. રાઈટ? તો હવે એકવાર જોઈ લઈએ ફરીથી કે આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી છે કે નથી કરી, કેમ કે એ જ હોવો જોઈએ. હવે સંકલનમાં કોઈ જગ્યાએ લોચા મારે આપણે, કેમ કે પહેલામાંથી y ને કરતા બનાવીએ તો √x by √a આવે, બીજામાંથી ax સ્ક્વેર આવે. બરાબર? તો મજા નહીં આવતી, કંઈક ગડબડ કરી છે આપણે. ફરીથી જોઈ લઈએ. x બરાબર y ની એ તો એમના એમ, અને y ની જગ્યાએ ax સ્ક્વેર મૂકીએ, a સ્ક્વેર x raised to 4. બરાબર છે. ઓહો, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? એ 1 હોવું જોઈએ. તો a ની કિંમત રકમ જ અડધી વાંચી. બોલો, 2a cube minus 1 equal to 3a square. બરાબર? તો આન્સર આપણે a ની જગ્યાએ શું મૂકીશું તો આન્સર આવો આવશે? એમ બોલો. એક મિનિટ, હજુ મને કંઈક મજા નહીં આવતી, કેમ કે આવું અટપટું પદ નહીં આવવું જોઈએ. પહેલા જોઈ લઈએ. આપણે ચાલુ કર્યું ને જોવાનું. √x upon √a માઇનસ y ને કરતા બનાવ્યો. બરાબર? 0 થી a 2/3 આ 1/3. અહીંયા a આવ્યું એ 1/3 a સ્ક્વેર આવ્યું. બરાબર? આના ઇક્વલ ટુ 1 લેવાનું છે. ચાલો, કઈ નહીં. હવે આપણને કોઈ ભૂલ મળતી નથી. આપણે ઇઝ ઇક્વલ ટુ 1 કરી દો, જોઈ લઈએ શું થાય છે. 2a cube minus 1 equal to 3a square. તો 1/2 મૂકો તો 2 ઉડી જશે. 1/4 minus 1 થશે. 1/4 minus 1 એટલે -3/4. ફરીથી આપણે કટ
કરીને થોડું ઉપર લઈ લઈએ. x ઇક્વલ ટુ 1/2 લઈએ આપણે. બરાબર. પેલા હવે કઈ ભૂલ નહીં ને, પેલા હવે એ જોઈ લઈએ. હા, આપણે એક રૂટ એ છે, રૂટે ગયા એટલે એ વધ્યા, બરાબર. અને 1/3 એ અને 1/3 એટલે a સ્ક્વેર. 3 તો ગયા, દશા પરફેક્ટ છે. ચલો તો મૂકીશું તો અહીંયા 1/4 -1 -3/4 આવશે, ઇઝ નોટ ઇક્વલ ટુ 3/4. બરાબર. એટલે હું વિચારું તો માઇનસ નહીં આવતું ને. ચલો પછી બીજા બધામાં તો બહુ દાવ પાણી છે. 1/3 મૂકીએ, a ઇક્વલ ટુ છે ભાઈ, a ઇક્વલ ટુ a. બરાબર. તો બોલો શું થશે? a ઇક્વલ ટુ 1/3 મૂકો તો 2/27 -1 એટલે -25/27. ઓકે. અને અહીંયા શું થયું? 1/9. ઠીક છે, એટલે નોટ ઇક્વલ. હવે આપણે શું લઈશું? 1/√3. તો એ કાંઈ નથી થવાનું. અને a ઇક્વલ ટુ 3 લઈએ તો 3 નો કુબ 27, 27 દુ 54 માં 1 થાય 53. અહીંયા 27, કાંઈ નથી. 1/2 માં થવું જોઈતું હતું પણ ના મજા આવી નહીં. હા યાર, જુઓ ભાઈ, એક વસ્તુ છે જેની ભૂલ થઈ છે. હવે એ વસ્તુ તમને સમજાવી દઉં કે આવું કેમ થયું. પહેલા તો ઓકે, હવે જુઓ ભાઈ, આમાં છે ને આપણે, મને એવું હતું પહેલા કે આપણું ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધવાનું, છેલ્લે મોડ કરી લઈશું. પણ હમણાં તો આપણે એ શોધવાનું છે. એટલે આપણને ખબર છે કે આ ઉપર છે અને આ નીચે છે, તો મોટામાંથી નાનું બાદ થવું જોઈએ ને. તો આનું સમીકરણ કયું? તો આનું સમીકરણ કયું હોય? તો કે y² બરાબર 4ax વાળું સમીકરણ હોય આ. અને આ કયું હોય? x² બરાબર 4by વાળું. બરાબર ને? યસ, બરાબર છે. તો આપણે શેમાંથી શું બાદ કર્યું જુઓ. તો આપણે જે બાદ કર્યું છે ને એનાથી ઊંધું થવું જોઈતું હતું. એટલે આ જવાબ પ્લસ થઈ જશે એવું લાગે છે. y² બરાબર x/a જ ઉપર રાખ્યું છે, આ જ નીચે રાખ્યું છે. બરાબર. 0 થી a ની વચ્ચે. ચલો આપણે એવું કરીએ અને આગળ પાછળ કરીને જોઈએ, કેમ કે આપણને મોડ કરવા નથી મળતું. તો ઉપર નીચે છોડીએ અને વિચારવું જોઈએ નહીં ખરેખર આપણે કે આવું કેમ ના થયું. મારી પાસે એક શોર્ટકટ છે ભાઈ, હું તમને હમણાં શીખવાડું. પછી પહેલા આપણે જેવી રીતે ચાલુ કર્યું છે આપણે એવી રીતે ગણી લઈએ, પછી હું શોર્ટકટનું વિચારીશું. વાત કરી દઈએ આપણે. ચલો ભાઈ, અને ફેરવી કાઢીએ. ઇન્ટિગ્રેશન 0 to 1/a ax² -√x upon √a into dx. તો શું થઈ જશે? a x³/3 0 to 1/a -1/√a x⁵(3/2 upon 3/2 0 to 1/a. બરાબર. તો આ શું થઈ ગયું? a into 1 upon a³/3
minus 1 upon root a into a raised to 3 by 2 upon 3 by 2. આ શું થઈ જશે 3 upon a square minus 2a upon 3. બરાબર, અહીંયા 3 નીચે જ છે ને. આજે હવે દાખલો નહીં ગણાતો ને એટલે ના જ ગણાય એવું છે આપણા નસીબમાં. તો શું થઈ જશે બોલો ભાઈ 1 minus 2a cube upon 3 અને આના ઇક્વલ ટુ શું આપ્યું છે 1. તો માટે શું થઈ જશે 1 minus 2a cube equal to અહીંયા 3a square equal to 3a square. બરાબર, તો હવે તમે જ્યારે a equal to 1/2 લેશો ને તો થઈ જશે જો 1 minus 1/4 તો 3/4 RHS પણ 3/4. સમજ પડી? એટલે જ્યારે મોડ નથી કરી શકતા ત્યારે આપણે બે ઓપ્શનની ગણતરી જોવી પડે છે. બરાબર, હવે એક દાખલો પેલો જે પ્રોપર નથી વંચાતો એને હું તમને કરી આપું. કયો દાખલો હતો ભાઈ? આ દાખલો છે ને ભાઈ, એક મિનિટ હો, મને ક્યાંથી જોઈ શકીશું આપણે એમ વિચારીએ પહેલા તો ઓનલાઈન જ સર્ચ કરીએ. 2 મિનિટ હા, 2 મિનિટ પોઝ કરું છું રેકોર્ડિંગ. ચાલો, તો ભાઈ અહીંયા છે ને એ છે એ, બરાબર એ છે. તો આપણે જોઈ લઈએ ભાઈ કે આપણે શું કરી શકીશું. ધારો કે e raised to x equal to t. e raised to x dx equal to dt. બરાબર, તો I આપણને શું થઈ ગયું બોલો ભાઈ કે x equal to log 2 હોય t equal to 2 થઈ જાય. x equal to a હોય તો t equal to e raised to a થઈ જાય. બરાબર, તો I ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં થશે 2 to e raised to a 1 upon under root of t minus 1 dt equal to 2. તો આ શું થઈ જશે ભાઈ t minus 1 raised to minus 1/2. તો t minus 1 raised to plus 1/2 upon plus 1/2 equal to 2. ક્યાંથી ક્યાં 2 to e raised to a. હવે 2 ઉપર આવ્યો 2 તો ઉડી ગયા. e raised to a minus 1 raised to 1/2 minus 1 raised to 1/2 equal to 0. e raised to a minus 1 raised to 1/2 equal to 1. e raised to a minus 1 equal to 1. e raised to equal to 2. तो log of e raised to a equal to log 2. तो a equal log 2. હા ઓકે ભાઈ, મારું મને પેલો દાખલો મેં ફરીથી વિચારતો હતો, કાંઈક ભૂલ છે આપણી. શું ભૂલ છે જોઈએ. તો જુઓ ભાઈ અહીંયા કે વિચાર હતા આવ્યો કે આ કંઈક ગડબડ છે જ ભાઈ. હા, કે અહીંયા જુઓ અહીંયા શું મૂકવાનું હતું એકચ્યુઅલી 1 upon a મૂકવાનું ને એક્સની જગ્યાએ, પણ આપણે એ જ મૂક્યું. બરાબર, આ ભૂલ છે. એટલે અહીંયા શું કરી શકાશે આપણે 1 upon a કરી દેવું પડે. એટલે આ દાખલો બહુ મને ખબર, હું ક્યારનું નહીં કહેતો કે આ દાખલા હું કંઈક તો ભૂલ કરું જ છું, એટલે આપણો જવાબ ખોટો છે. બરાબર, મેં જોયો ક્વેશ્ચન તો આન્સર નથી આવતો આપણો, એટલે આપણે કરેક્ટ કરી લઈએ. તો શું થઈ જશે 1 upon 3a square minus 2 upon 3 ઇન્ટુ, જો હવે પાછું એ જ લોચા થયા, આપણે જવાબ લાવવા માટે ફેરવ્યું હતું પણ આપણે ડિલીટ ભાઈ બધું ફરીથી જ કરી દઈએ ભાઈ. હવે છે ને મગજમારી નહીં જોઈતી, આપણે બધું ફરીથી કરી દઈએ. ભલે થોડો લેક્ચરમાં એક દાખલાએ આપણને હેરાન કર્યો, આવું તમારી સાથે પણ થશે ગુજકેટમાં. કોઈ એક દાખલો હશે જેમ અમારી જોડે થાય છે કે આખી જિંદગીમાં દાખલો ક્યારેય ખોટો ના પડે, પણ આજે કંઈક લોચા પડે છે, ખોટો પડે છે. હવે આ ઉપર છે y square equal to ax, y square equal to x by a, અને આ છે x square equal to ay. બરાબર, તો I equal to શું થશે ઇન્ટિગ્રેશન 0 to 1 by a under root x by under root a minus x square by a. તો 1 upon root a
આ શું થઈ જશે ભાઈ? x રેઝ ટુ 3/2 upon 3/2. ક્યાંથી ક્યાં? 0 to 1/a minus 1 upon a, અહીંયા x³/3, 0 to 1/a. આ શું થઈ ગયું? 2 upon 3a into 1 upon a raised to 3/2. અત્યાર સુધી આપણે a મૂકતા હતા. ઓકે, પછી minus 1 upon a into એક મિનિટ હવે છે ને, હજુ આપણે સુધારતા નહીં દાખલામાં. y ઇક્વલ ટુ ax² છે એટલે અહીંયા a આવશે. ઓ બાપરે, ઓકે, તો અહીંયા 1 upon a નહીં આવે, શું આવશે? a આવશે. a/3 to 1 upon a³. તો શું થઈ ગયું? 2 upon છે, અહીંયા રૂપે છે 2 upon 3a² minus 1 upon 3a², એટલે જવાબ આવ્યો 1 upon a². ઓકે, હવે તો કે હવે આપણે જોઈ લઈએ કે આના ઇક્વલ ટુ શું આપ્યું છે ભાઈ? 1 upon 3a², 2 માંથી 1 ઇક્વલ ટુ 1, a² ઇક્વલ ટુ 1/3, a ઇક્વલ ટુ 1/√3. આ સાચો ઓપ્શન છે ભાઈ, આ નથી. બરાબર, એટલે મેં જોયું આનો ઓપ્શન ભાઈ ચેક કર્યો, ખોટો છે, એટલે ખોટી રીતે નથી છે જવું એટલા માટે. ક્લિયર હશે ભાઈ? આ એક MCQ માટે સોરી ભાઈ, કેમ કે અમુક વખત આવું થઈ જાય છે, અમે લોકો ફસાઈ જઈએ કોઈ MCQમાં. ભાઈ તમે જુઓ, લખતી વખતે પણ ભૂલ પડે, કેમ કે એમાં નસીબ ના હોય આપણું. બાકી હોપસો ભાઈ કે તમને સમજ પડી ગઈ છે 2018ના પેપરમાં. મળીએ જલ્દી. બાય બાય.